નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું તો સુરતથી મહત્વના સમાચાર। 7મા માળેથી પટકાતા કામગળવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। સોમનાથ ટોકીજ વિસ્તારમાં જાવેદ કાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગોળી એના માથામાં વાગી છે અને અત્યારે એમની સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવે છે। ઇસ્યુ નથી। ગોળી મારવામાં જે ફારૂક મૌલાના અને એના બીજા 3 થી 4 સાથીદારોના જે નામ આવ્યા છે, આ શંકાસ્પદો છે, એની પણ તપાસમાં અમે ટીમો રવાના કરી છે। વહેલામાં વહેલી તકે અમે આ કેસ ઉકેલી લઈશું એમને આશા છે। કાંકરેજમાં બનાસ નદીમાંથી ગુમ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। અણીવાડાના રાહુલ સોલંકીનું મોત થયું છે। હત્યાની આશંકા। બનાસ નદીના પટમાં દાટેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો। શિહોરી પોલીસ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે તપાસ। આજે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ગદ્દાર કરીને સંબોધન કર્યું। એ રાહુલ ગાંધીની છતી માનસિકતા બતાવે છે અને જે રીતના એમની કારમી હાર બંગાળ, આસામ અને પૂરા ભારત દેશમાં થઈ રહી છે, એના કારણે નિષ્ફળતામાં આવીને પૂરું માનસિક સંતુલન ગુમાવીને આ રીતના બયાન આપણા દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે પણ આપી રહ્યા છે અને મોદી સાહેબ વિશે પણ આપી રહ્યા છે। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। વકીલ મંડળની સભામાં લાઇબ્રેરી કમિટી મુદ્દે બબાલ થઈ છે। 9 વર્ષ બાદ લાઇબ્રેરી કમિટીની ચૂંટણી યોજવાનો નિર્ણય। વકીલોની માંગણીથી ચૂંટણી યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે। સેક્રેટરીના એક હથ્થુ શાસનનો અંત આવશે। 9 વર્ષ બાદ લાઇબ્રેરી કમિટીની ચૂંટણી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર। વકીલોની માંગણીથી ચૂંટણી યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રમુખ ઉદયભાઈ પટેલ। ઉદયભાઈ, આજે શું સમગ્ર મામલો હતો અને કઈ રીતે એનું નિરાકરણ આવ્યું? આજે સુરત જિલ્લા વકીલ મંડળમાં 2 વર્ષથી જે સાધારણ સભા નહીં થતી હતી તેમાં 2 પ્રશ્નો મહત્ત્વના હતા। એક પ્રશ્ન હતો જે 10 વર્ષથી સુરત ડિસ્ટ્રિક્ટ લો લાઇબ્રેરીમાં ઇલેક્શન થતું નહીં હતું, સિલેક્શન થતું નહીં હતું। તેના માટે આપણે વારંવાર પીડીજે સાહેબને રજૂઆતો કરી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ બાર લો લાઇબ્રેરીના હેડ આપણા ચેરમેન પીડીજે શ્રી રાહુલભાઈ ત્રિવેદી ચાલી આવેલા હતા। તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। એસટી વિભાગ દ્વારા નવી બસ સેવાનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। 84ના એમએલએ સંદીપ દેસાઈના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી। અડાજણથી નહેરુનગર વોલ્વો બસ દોડાવવામાં આવશે। ઉધનાથી અમદાવાદ ગુર્જર નગરી બાયપાસ રૂટથી સેવા આપશે। બારડોલીથી મોડાસા એક્સપ્રેસ બસ સીધી લુણાવાડા મોડાસા જશે। નવા રૂટથી મુસાફરોના 2 થી 3 કલાકના સમયની બચત થશે। ગુજરાત વિધાનસભાની 4 નાણાકીય સમિતિઓ જાહેર કરવામાં આવી છે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સત્તાવાર જાહેરાત કરી। ચૂંટણી પ્રક્રિયા બાદ તમામ સમિતિઓ બિનહરીફ થઈ છે। અંદાજે સમિતિના ચેરમેન સીજે ચાવડા બન્યા। જાહેર હિસાબ સમિતિમાં પંકજ દેસાઈ નિયુક્ત થયા છે। રમણલાલ વોરા જાહેર સાહસોના સમિતિના અધ્યક્ષ બન્યા છે। પંચાયતી રાજ સમિતિના ચેરમેન ઉદય કાનગડની નિમણૂક કરવામાં આવી છે। સદસ્ય નિવાસ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી સંગીતાબેન પાટીલ તેમની નિમણૂક કરવામાં આવે છે અને સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળો માટેની સમિતિ, જેમાં મેઘજીભાઈ ચાવડાની નિમણૂક કરવામાં આવે છે। વિશેષ અધિકાર કમિટીમાં માન્ય સભ્યશ્રી કેશુભાઈ પટેલ તેઓશ્રીની નિમણૂક કરવામાં આવે છે। તો બનાસકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। રેન્જ આઈજીપી વાવ થરાદની મુલાકાતે પહોંચ્યા છે। તો આ
અરજદારને રૂબરૂ સાંભળવાનું કારણ તો એ જ છે કે અરજદારોને પૂરતો ન્યાય પોલીસની કાર્યવાહીથી થાય છે, એમને સંતોષ છે, એ સિનિયર ઓફિસર તરીકે, સુપરવાઇઝરી ઓફિસર તરીકે જાણવું જરૂરી છે. એટલે મેં આજે અરજદારોને સાંભળ્યા છે. જે પણ એમની અરજીમાં કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીથી એમને સંપૂર્ણ સંતોષ છે અને એમણે પોલીસની કાર્યવાહીને મારી પાસે, મારી રૂબરૂ એમણે વખાણી છે. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટના પૈસાની ઉઘરાણી થઈ રહી છે. એક દર્દીએ વિડીયો વાયરલ કરીને વ્યથા ઠાલવી. સિવિલમાં થતા રિપોર્ટ માટે બહાર મોકલાતાના આક્ષેપ. ₹50ના રિપોર્ટ માટે બહાર ₹200 વસૂલાતનો દાવો કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતીના દર્દીના આક્ષેપ છે. જે સરકાર કહે છે કે બધી સેવાઓ મળે અને પીએમ આરોગ્ય નિધિ જે સરકારે મોટા મોટા બણગા ફૂકીને આરોગ્ય નિધિને કરી છે, ત્યારે એ આરોગ્ય નિધિના નેજા નીચે આજે ડોક્ટરો જે 50-100 રૂપિયાનો રિપોર્ટના 200 રૂપિયા બહાર કરવામાં આવે છે, તો આ 100 થી 150 રૂપિયાની જે કટકી એ કોના ખિસ્સામાં જાય છે? ગરીબોના પૈસા જાય છે. ગરીબ સિવિલમાં કોણ જાય કે જેની પોતાની તાકાત ના હોય? અને એની અમે લેખિત રજૂઆત કાલે સોલંકી સાહેબને કરી. આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે. જે મેહુલ, સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડીના આક્ષેપો કરવામાં આવ્યા છે, રિપોર્ટ માટે બહાર મોકલવામાં આવી રહ્યા છે, શું કહેશો? જે પ્રમાણે હાલ એક વ્યક્તિ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલની અંદર જે સરકારી ચાર્જની અંદર જે પ્રમાણે રિપોર્ટ થતા હોય છે, અલગ અલગ જે રિપોર્ટ જે કરવાના હોય છે, આવા રિપોર્ટ જે કરવામાં આવે છે તે પૈકીના અમુક જે ડૉક્ટરો છે તેઓ જે રિપોર્ટ છે તે સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ એક ખાનગી સંસ્થા જે આવેલી છે તેના જગ્યા ઉપર લખી દેવામાં આવે છે. એટલે કે રેડ ક્રોસ નામની જે સંસ્થા છે ત્યાં આ જે રિપોર્ટ છે તે કરાવવાનું કહે છે. આ રિપોર્ટ જે છે સામાન્ય રીતે 50 થી 60 રૂપિયામાં સિવિલ હોસ્પિટલની અંદર થતો હોય છે, કારણ કે સરકારી જે ચાર્જ છે તે લેવામાં આવે છે. પરંતુ જે પ્રમાણે વ્યક્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે જે બહારની સાઈડ જે રિપોર્ટ લખવામાં આવે છે 200 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે. એટલે કે ગરીબ દર્દીઓ પાસેથી 150 જેટલો જે વધારો છે તે લેવામાં આવે છે. આ પ્રમાણે આક્ષેપ સાથેનો વિડીયો તેઓ વાયરલ કર્યો છે અને સાથે કહ્યું છે કે જે પ્રમાણે સરકારી ચાર્જમાં ગરીબ વર્ગના જે લોકો છે તે સારવાર માટે આવતા હોય છે, પરંતુ અમુક જે લેભાગુ ડૉક્ટર છે તેના દ્વારા જે રિપોર્ટ માટેના ચાર્જ બીજી જગ્યા પર કરાવવાનું કહેતા તેને વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. જે યોગ્ય કહે આવા જે લોકો ડૉક્ટરો છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જી બિલકુલ મેહુલ, આભાર. જ્યારે એક દર્દીએ વિડીયો વાયરલ કરીને વ્યથા ઠાલવી છે. સિવિલ હોસ્પિટલ પર આક્ષેપો કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના તંત્રમાં લાલિયાવાડી ચાલતી હોય તેવા જિલ્લામાં ડીઝલની અછત અને ભાવ વધારા વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રેક્ટર ચલાવવું મોંઘું બનતા અનેક ખેડૂતો હવે ફરી બળદ વડે ખેતીકામ કરી જૂની પદ્ધતિ અપનાવી રહ્યા છે. જ્યારે ચોમાસા પૂર્વે ખેતીકામ બાકી હોવાના કારણે ખેડૂતો સરકાર પાસે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવાની માંગ પણ કરી રહ્યા છે. આજે જે ખેડૂતની પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે બળદ ન છૂટકે ખેતી કરો. બળદ આખા ગામની અંદર 2 થી 5 જોડી હોય અને ઘરે ઘરે 1-1, 2-2 ટ્રેક્ટર છે. તો ડીઝલ જ્યારે સરકાર અત્યારે પોઝિશન છે અને ડીઝલ મળતું નથી, ત્યારે અમે સરકારને એમ કહીએ કે ડીઝલ આપો તો જ અમારું ટ્રેક્ટરથી ખેતી થાય, નહીં તો ખેતી ના થાય. જો ખેતી આ સિઝનની અંદર ન થાય ને તો ચોમાસામાં વાવણી ફેલ થાય, ખેડૂત બેકાર થઈ જાય. અત્યારે બિયારણને ખાતરમાં લાઈનમાં ઊભું રહેવાનું, ડીઝલમાં લાઈનમાં ઊભું રહે. તે ખેડૂતને છોકરા કાઢવા ક્યાંથી એટલા બધા? જ્યાં જોવો લાઈન. તો આખા 3 પેટ્રોલ પંપ રખડવી તો સાંજ સુધી ચાલે એટલું ડીઝલ આવતું નથી અને લેવા જાવી એટલે 200-300 રૂપિયાનું એક્સ્ટ્રા બળી જાય ડીઝલ. એ મોટી માર છે અમારે. તો માથે ચોમાસું આવે છે, વાવણીનું ટાણું છે. જો ડીઝલ નહીં મળે તો ખેતી કામ બધું અધૂરું રહેશે અને ખેડૂતને આપઘાત કરવાનો સમય આવશે. આવતા વર્ષે કોઈ નાના મોટા પ્રસંગ કાઢવાના હોય ખેડૂતને તો એની તકલીફ મોટી પડશે ખેડૂતને. ખેતી કરવામાં તો ટ્રેક્ટરમાં ડીઝલ મળતા નથી. 2-3 પેટ્રોલ પર રખડવી તો 2-2 હજારનું ડીઝલ આપતા નથી. ફસા ટ્રેક્ટરની ડીઝલને લેવાનું લાગે છે, ડીઝલ મળતા નથી. તો અમારે કરવું શું? પછી આ સોમાવું માથે આવવાની તૈયારી છે તો અમારે કામ શીના કરવા આવે ખેતીના? તો અમારા દિવાળી પછી કામ આવીને ઊભા છે, કરવું શું હવે બોલો? સરકાર પાસે વિનંતી માગીએ છીએ કે અમને વહેલા હાથ ડીઝલ આપે તો અમારું સારું થાય, એવી વિનંતી છે અમારી.
હિંમતનગરમાં હુડા મુદ્દે ચાલેલા 100 દિવસથી વધુના આંદોલન બાદ આખરે સરકાર ઝૂકી ગઈ હતી. 11 ગામોના લોકોના ઉગ્ર વિરોધ અને સંકલન સમિતિ સાથે સીએમની બેઠક પછી હુડા સંપૂર્ણપણે રદ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા વર્ષ 2015માં પણ હુડા સ્થગિત કરાયું હતું અને હવે ફરી એકવાર લોકોની એકતાએ જીત મેળવી હતી. ઊંઝા નગરપાલિકામાં હોદ્દેદારોની નિમણૂક થતાં જ ભારે વિવાદ સર્જાયો છે. પાલિકામાં બહુમતી ધરાવતા આટા કડવા પાટીદાર સમાજને એક પણ હોદ્દો ન મળતા ભારે નારાજગી વ્યાપી છે. આ અંગે પાટીદાર યુવા સંગઠનના મંત્રી ધારાસભ્ય કિરીટ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. આ નિર્ણય પર ફેરવિચારણા કરી સમાજના કોર્પોરેટરોને હોદ્દો આપવાની માંગ કરવામાં આવી છે. ઊંઝા નગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું કે ઓટા કડવા પાટીદાર સમાજનો વ્યક્તિ મહત્ત્વના 5 હોદ્દામાં કોઈ વ્યક્તિ ના હોય. ભારતીય જનતા પાર્ટીના પાટીદાર 17 પૈકી 13 ઓટા કડવા પાટીદાર સમાજના યુવાન યુવતીઓ ચૂંટાયા છે. ત્યારે પક્ષે જેને પણ આ નિર્ણય લીધો હોય, ધારાસભ્ય સહિત જે વ્યક્તિની જવાબદારી હોય, આ નિર્ણય અમારા સમાજને અન્યાય કરતો થયો છે. એટલે અમારી લાગણી છે કે 5 હોદ્દા પૈકી કોઈ પણ 1-2 હોદ્દા ઉપર ફેરવિચારણા કરીને પણ અમારા કોર્પોરેટરશ્રીઓનો સમાવેશ કરવો. રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાનો ખતરનાક ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. 14 વર્ષીય સગીરાએ ગેંગ રેપ અને અપહરણ મામલે અનેક આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસ એક્શનમાં આવી હતી. પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 2 સગીરને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ભક્તિનગરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ વિવિધ માધ્યમથી ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમોથી ફોસલાવી, હોડવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ, જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. ત્યારે તરસમિયા તળાવનું મહાનગરપાલિકા દ્વારા કરાયેલ બ્યુટિફિકેશન 1.5 વર્ષમાં જ જાળવણીના અભાવે બિસ્માર બન્યું હોવાનું વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે. લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ તળાવમાં ગંદકી, કચરો અને જંગલી વનસ્પતિનો ભરાવો જોવા મળી રહ્યો છે, જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે. તળાવ ફરતે બનાવાયેલી પાળી અને દાદર અનેક જગ્યાએ તૂટી જતા લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. વિરોધ પક્ષે ટેક્સના પૈસાનો વેડફાટ થયો હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક સફાઈ અને મરામતની માંગ કરી છે. અત્યારે તળાવની આજુબાજુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વનસ્પતિઓ ઉગી હોય છે અને એ વનસ્પતિ એવી છે કે એ આજુબાજુમાં રહેલા જે સ્ટ્રક્ચરને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે અને ખાસ કરીને આજુબાજુના તરસમિયાના ગામના લોકોને બેહવા આવવા માટે લોકોની પરિવાર સાથે ત્યાં બેઠી પણ નથી શકતા, કારણ કે વનસ્પતિના હિસાબે પાણીમાં દુર્ગંધ મારે છે અને અન્ય જીવજંતુઓનો પણ ભયભીત લાગે છે. એટલા મોટા વનસ્પતિ થઈ ગઈ છે. તરસમિયા તળાવને મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા બ્યુટિફિકેશન કરવામાં આવેલું છે, ડેવલપ કરવામાં આવેલું છે. આ તળાવ જે એજન્સી પાસે ડેવલપ કરવામાં આવેલું છે તેઓને તેમાં O&M પણ સાથે 2 વર્ષનું આપવામાં આવેલું હોય છે. એટલે તેનું સમયાંતરે તેમાં જરૂરી જે રિપેરિંગ કરવાનું હોય, જરૂરી મેન્ટેનન્સ કરવાનું હોય તે એજન્સીની જવાબદારી હોય છે અને તે બાબતે તે સમયાંતરે કરવામાં આવતી હોય છે. ગઈકાલે તે આ બાબતે જે 1-2 જગ્યાએ કોઈ મેન્ટેનન્સની જરૂર હતી તેઓને બોલાવીને ધ્યાન દોરવામાં આવેલું છે. અને આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા તેની ફરતે બહારની બાજુ પણ હાલમાં જે કચરો કે બાવળ કે છે તે દૂર કરવાનું લગભગ છેલ્લા 4-5 દિવસથી શરૂ કરવામાં આવેલું છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનેક તળાવ છે તે ડેવલપ કરવામાં આવી રહ્યા છે. આપણે હાલ તરસમિયા તળાવ છે ત્યાં પહોંચી ગયા છીએ. જે પ્રમાણે તમે જોવો છો તે પ્રમાણે તળાવ છે તેને ડેવલપ કરવામાં આવ્યું હતું. હાલ તળાવની અંદર અનેક વનસ્પતિઓ છે તે ઉગી ગઈ છે અને હાલ અહીં કચરો પણ જોવા મળી રહ્યો છે. જે કચરો હાલ કચરાના થર જામી ગયા હોય તે રીતના જોવા મળી રહ્યો છે. હાલ તળાવની અંદર તમામ પાણી છે તે દેખાતું નથી અને
તમામ જગ્યાએ વનસ્પતિઓ છે તે જ જોવા મળી રહી છે. હાલ તળાવના જે પાળા છે તે પાળા પણ તૂટી ચૂક્યા છે. અમુક જગ્યાએ તિરાડો દેખાઈ રહી છે, અમુક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. હાલ જે તળાવની પાળી છે સુશોભિત કરવા માટે થઈને મૂકેલી છે તે પાળી પણ તૂટી ગઈ છે. અને જો વાત કરવામાં આવે તો આ મહાનગરપાલિકાની અજાળવણીના કારણે તળાવ છે તે દિવસે ને દિવસે બિસ્માર બનતું જતું હોય છે. ત્યારે લોકમાંગ એવી ઉઠી છે કે વહેલી તકે આની જાળવણી કરવામાં આવે તો વધુ સારું. વિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સુરતના અડાજણમાં આવેલી એક બેકરીમાં સ્વિચ બંધ કરવા જતા કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું છે. મૃતકની ઓળખ મિથિલેશ તિવારી તરીકે થઈ છે. તે મૂળ ઉત્તર પ્રદેશનું રહેવાસી હતો અને હાલ સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં રહેતું હતું. બેકરીમાં વીજ સ્વિચ બંધ કરતી વખતે તેને કરંટ લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. करंट मार दिया। किसको करंट? वो चाचा के छोटे लड़के। इसका नाम क्या है? मरने वाले का पूरा नाम? मिथिलेश तिवारी। इसकी उम्र कितनी थी? उम्र 28। ये क्या काम करता है? बेकरी का। ભાવનગરના તળાજા તાલુકાના રેલિયા ગામ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બાજરીના વાવેતરમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શ્રમિકોએ વાવેતર પાસે મૃતદેહ જોતા જ પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતારા ગામે શેરડીના ખેતરમાં દીપડાનું બચ્ચું મૃત હાલતમાં મળ્યું હતું. મૃત દીપડાનું બચ્ચું અંદાજે 7 થી 8 મહિનાનું હોવાનું અનુમાન છે. બચ્ચાના શરીર પર ઈજાના નિશાન જોવા મળતા કોઈ અન્ય દીપડાએ તેને ફાડી ખાધાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃત બચ્ચાનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના ભાયાવદર પોલીસને ચોક્કસ બાતમીના આધારે વડેખણ ગામમાં ઇંગ્લિશ દારૂના વેપલા અંગે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વોચ ગોઠવી વડેખણ ગામથી પાટણ રોડ તરફ જતી એક છકડો રિક્ષાને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઘટનામાં 3 આરોપીઓને પકડી લેવાયા છે, જ્યારે વધુ 5 વ્યક્તિઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે. રાજકોટમાં જામનગર રોડ પર નવનિર્મિત સાંઢિયા પુલને લઈને સોશિયલ મીડિયામાં અને શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પુલ નમ્યો હોવાની અને બાંધકામ નબળું હોવાની વાતો વહેતી થતાં લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. જોકે હવે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે. આ વાત છે એ તદ્દન ખોટી છે અને અફવા છે. આ બાજુ જે તમને કહું કે પહેલા જે જૂનો પુલ હતો ત્યારે પાણી નિકાલ માટે પાઇપ હતા. નવા પુલમાં અમે ત્યાં આગળ બોક્સ સ્લેબ કરેલો છે અને પુલમાં કોઈ પણ જાતનો ઝુકાવ નથી. એ બોક્સ કલવટનો સ્લેબ છે એ ફ્લેટ છે અને એના કારણે છે એ મીડિયમ છે એ ફ્લેટ છે, આગળથી મીડિયમ સ્લોપમાં છે. એના કારણે વિઝ્યુઅલી થોડું એવું દેખાય પણ એવી કોઈ બાબત છે નહીં. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ એએમસીના સીએનસીડી વિભાગના ડાયરેક્ટર નરેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હિંસક અને હડકાયા શ્વાનને દવા આપી દયા મૃત્યુ અપાશે. આ માટે 5 વેટરનરી ડોક્ટરોની ખાસ ટીમ બનાવવામાં આવી છે. પકડાયેલા હિંસક શ્વાનને 15 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે અને કેસ ટુ કેસ તપાસ કરીને જ આગળની કાર્યવાહી થશે. રેબીઝની તપાસ માટે કોર્પોરેશન પાસે રેપિડ ટેસ્ટ કીટ ઉપલબ્ધ છે, જેમાંથી 29 કીટનો ઉપયોગ કરાયો છે. જોકે હાલ કોર્પોરેશન પાસે હડકવાગ્રસ્ત એક પણ શ્વાન નથી. બોડેલી નગરપાલિકાની નવી બોડી કાર્યભાર સંભાળતા જ એક્શનમાં આવી હતી. હરખલી કોતર વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કરી વર્ષોથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચર્ચા હાથ ધરાઈ હતી. અંબાજી કોરિડોરની કામગીરી હવે વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. પાણીની પાઇપલાઇન તોડાતા અને મુખ્ય માર્ગ અચાનક બંધ થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામ્ય પંચાયત અને સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે કોઈ પૂર્વ ચર્ચા કે મંજૂરી વગર કામગીરી ચાલી રહી છે.
જે કોરિડોરનું કામ જે ચાલી રહ્યું છે તે ખૂબ ઝડપથી અને સારી રીતે ચાલી રહ્યું છે, વિકાસ થઈ રહ્યો છે, એ ખૂબ સારું કામ છે. પરંતુ જે અહીંયા કોરિડોરના કામ માટે જે કંપનીના જે અધિકારીઓ આવેલા છે તે પંચાયતને કોઈ પણ જાણ કર્યા વગર બધું કામ કરી રહ્યા છે. એમાં પાણીની પાઇપલાઇનો તૂટી જાય છે. અંબાજીમાં એમાં પાણીની અછત છે અને પાણીની પાઇપલાઇનો તૂટી જાય છે ત્યારે ગ્રામજનો બહુ પરેશાન થાય છે. એના માટે એ લોકોએ અગાઉ જાણ કરી હોય તો અમે અમારા કોઈક કારીગર પાસે રાખીને અમે કામ કરાવડાવીએ. અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસેથી ક્રાઇમ બ્રાન્ચની એસઓજી ટીમે બાતમીના આધારે એક એવી કાર્યવાહી કરી છે જેને ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા હાર્દિક કલાલ નામના યુવક પાસેથી ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ યુવક પાસેથી અંદાજે 1 કિલો 975 ગ્રામ વજનનો ઉચ્ચ ગુણવત્તાયુક્ત હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 69.12 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. હાલ આરોપીની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે. વડોદરા જિલ્લાના દેણા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 14 મકાનો ખંડેર બનતા વિવાદ સર્જાયો છે. વર્ષ 2016-17માં 1.25 લાખ રૂપિયાના ખર્ચે બનેલા આવાસો લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા હતા, પરંતુ પાણી, ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાના અભાવે કોઈ ત્યાં રહેવા આવ્યું નથી. પરિણામે મકાનો વર્ષોથી ખાલી પડી બિસ્માર સ્થિતિમાં છે. લાભાર્થીઓનો આક્ષેપ છે કે સ્લેબવાળા મકાનો સાથે સુવિધાઓ પણ આપવાની હતી, પરંતુ તે પૂરી પાડવામાં આવી નથી. હાલ આવાસો ખંડેર બની જતા સરકારી ખર્ચના વેડફાટ અંગે સવાલ ઉઠી રહ્યા છે. આવાસ યોજનાના મકાન બન્યા છે એ એકદમ નીચાણવાળા વિસ્તારમાં બની ગયા છે. ત્યાં પાણીનો ખૂબ મારો રહે છે. જેગડે રેલ આવે છે એગડે બહુ જ મારો હોય છે. અહીંયાથી પાણીની વહેણ જાય છે. ત્યાં રહેવાય એવી પરિસ્થિતિ જ નથી. એટલે લોકોએ ત્યાં લાભાર્થીઓએ મકાનો લીધા નથી. અને મકાનો બી બન્યા ને જે તે ટાઈમે પંચાયતની અંદર એ સ્લેબવાળી રૂમ હતી, પણ એ સ્લેબવાળી રૂમ બનાવી નથી અને ત્યાં આગળ પતરા નાખેલા છે. એ લાભાર્થીની અંદર મારી બહેનનું બી નામ છે. લાગેલી છે, એ લોકો રહેવા નથી આયા. શું કહેવા માંગશો? ના તો અહીંયા સરકારશ્રીએ ના મીટરની સુવિધા કરી છે, ના કશાની સુવિધા કરી છે. ખાલી રૂમ બનાવી અને ખાલી તકતી લગાવીને ગતી રહ્યા છે. આવાસના બંધાયેલા જ છે પહેલેથી, પણ મતલબ પાણીનું બહુ તકલીફ છે આ ગામની અંદર. હા, આખા ગામ આખું એ ભરાઈ જાય છે. આમ 5 થી 6 ફૂટ લગીને પાણી ભરી જાય છે. આ સરકારને એટલી વિનંતી છે અમારે કે ઊંચા લેવલમાં બાંધકામ કરે તો એમને સુવિધા મળી જાય. હા, અત્યારે તકલીફ જ છે. હા સાહેબ, તે જે તે ટાઈમે હવે જ્યારે સરકારે બાંધ્યું ત્યારે 1,20,000નો કંઈ ક્રાઇટેરિયા હતો. તો મારી સરકારને અપીલ હતી કે ભાઈ 1,20,000માં છે એને થોડી એમાઉન્ટ વધારી અને આ મકાનોને થોડા ઊંચા લેવલ પર બનાવ્યા હોત તો આજે જે તે લાભાર્થીઓ તે બિના ભયના અહીંયા આગળ એમની ફેમિલી સાથે રહી શક્યા હોત. પણ આજે પાણીના લીધે એ લોકો રહી નહીં શકતા. વડોદરા શહેરમાં શહેરી આવાસની વાત કરીએ તો ત્યાં વિવાદો સર્જતા જોઈ છે. ત્યારે વડોદરાના છેવાડે આવેલા દેણા ગામમાં પણ જે ગ્રામીણ આવાસ છે તેને લઈને પણ અંધેર વહીવટ અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં સરકારી આવાસોને લઈને વિવાદો સામે આવતા હોય છે, પરંતુ ગ્રામીણ આવાસોમાં યોજનામાં પણ અંધેરી વહીવટ જેવો દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યો છે. વડોદરાના દેણા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા પીએમ આવાસો વર્ષોથી ખાલી પડ્યા છે. પૂરતી સુવિધા અભાવના કારણે આ લાભાર્થીઓ અહીંયા આવ્યા નથી તેવી રીતની વાત સામે આવી છે. હાલ આવાસો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. વડોદરાના જે છેવાડે આવેલા જે દેણા ગામ છે, વર્ષ 2016-17માં અહીંયા જે આવાસો બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્યાં 14 જેટલા મકાનો હતા અને 14 જેટલા આવાસો અહીંયા બનાવવામાં આવ્યા હતા. લાભાર્થીઓને મફત ફાળવ્યા હતા, પરંતુ નીચાણવાળા વિસ્તાર હોવાથી બનેલા જે મકાનો છે ત્યાં પાણી, ગટર જેવી મૂળભૂત સુવિધા અહીંયા પહોંચી નથી. પરિણામે લાભાર્થીઓ રહેવા આવ્યા નહીં. હાલ આવાસો પર નામની તકતી છે, પરંતુ રહેવાસી નથી અને લાખો રૂપિયાના મકાનો હવે ખંડરમાં ફેરવાય છે. બીજી તરફ ગામના જે ડેપ્યુટી સરપંચ છે તેમને જણાવ્યું છે કે જૂના જે લાભાર્થીઓ છે એમની સાથે ચર્ચા કરવામાં આવી છે અને ઈચ્છુક જે આવાસ છે તે ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અનેકો વખત રજૂઆતો કરવા છતાં અનેકો જે મકાન જેમને ફાળવવામાં આવ્યા છે તે આવ્યા નથી, પણ તેમાંથી એક પરિવાર છે તે પરિવાર અહીંયા સ્થળાંતર થઈ ચૂક્યું છે. તેમની રજૂઆતો છે જે જણાવવામાં આવી રહી છે તે ગ્રામજનોને પણ જણાવી રહ્યા છે કે તમે ગોચરની જે જગ્યા છે તે ગોચરની જગ્યા તમારી કાયમી નથી. આ કાયમી સરનામું તમારું આ આવાસ છે તેવી રીતના અનુરોધ તેમના દ્વારા કરવામાં આવે છે. તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષે અહીંયા જ્યારે ભારે વરસાદ હતો તે અહીંયા પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ હતી.
ત્યારે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરથી ફૂડ પેકેજ પણ નાખવામાં આવેલા. ત્યાંથી જણાઈ શકે છે કે જે પ્રમાણે નીચાણવાળો જે વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ કેટલી ગંભીર હશે. હવે તેમનો અનુરોધ છે કે ગ્રામજનોને જે અનુરોધ કરી રહ્યા છે કે વહેલી તકે તેઓ આ આવાસમાં સ્થળાંતર થાય. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.